જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન આજે આ વિડીયોથી જાણીએ. તો મિત્રો, આજે તારીખ 28 જાન્યુઆરી 2024 રવિવાર. આજનો શુભ રંગ આછો બદામી અને આછો ગુલાબી. આજના અનુકૂળ દેવતા સૂર્યનારાયણ ભગવાન અને હનુમાનજી. આજની શુભ ધાતુ તાંબુ સુવર્ણ, અને સુવર્ણ અને તાંબુ ભેગું કરીને બનાવેલી ધાતુ પણ આજે તમને લાભ આપે. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરના હાડકાં. શુભ પદાર્થ ગોળ, કેસર અને મગ. આજનું શુભ અન્ન ઘઉં અને મસૂર. આજનું શુભ દ્રવ્ય ઘી. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ગુલાબ. આજની ભાગ્યવર્ધક સુગંધ હિના અને ગુલાબનું અત્ર. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 7મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, 7મા ભાવનો સૂર્ય આર્થિક રીતે સહાય કરી જાય. આજે કોઈ પણ જગ્યા પર આપણો વ્યવહાર ન ગરમ ન નરમ આ રીતનો રાખવો ફાયદામાં લઈ જાય. આજે સૂર્યને જલ ચડાવજો અને તાંબાનો ટુકડો જો તમારી પાસે હોય તો માથા પરથી 7 વાર ઓવારીને જમીનમાં દબાવી દેજો. આજના મળનારા પરિણામ ડબલ થઈ જાય. ચંદ્ર આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપનું મન નબળું પડે, નિર્ણય લેવામાં તકલીફ પડે અને પૈસાની આવક જે હોય ને એમાં થોડી કમી આવે. તો આજે ચંદ્રના ફળને સારું કરવા માટે માવામાંથી બનેલી સફેદ મીઠાઈ જો આપને કોઈ ગરીબને ખવડાવીએ તો આજે ફાયદો જરૂર મળે. આજે સ્ત્રીઓ તરફથી સહયોગ મળે અને શિક્ષાને લગતા વેપારમાં પૈસા મળી શકે. મંગળ આજે 2જા સ્થાનમાં શુક્ર અને બુધની સાથે ગોચર કરે. તો મિત્રો, આજે આપની લાગણી દુભાઈ શકે છે. ભાઈ સાથેના સંબંધોમાં નાની મોટી કંઈક વાદ વિવાદની પરિસ્થિતિ ઊભી થઈ શકે. પણ આપણે અહીંયા વાદ વિવાદથી દૂર રહેવાનું છે. ભાઈ સાથેના સંબંધમાં કોઈ પણ પ્રકારનો બગાડ લાવવાનો નથી. મિત્રો, આજે ભાઈ સાથે કોઈ પણ પ્રકારની કપટબાજી નહીં કરતા, નહીં તો નુકસાન તમને થશે. બુધ આજે 2જા સ્થાનમાં ગોચર કરે. તો મિત્રો, 2જા સ્થાનનો બુધ આપણને થોડીક વિચારધારા નબળી કરે. તો આજે કોઈ પણ નિર્ણય લેવામાં ખૂબ સાવધાની રાખવી. આજે બુદ્ધિ વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં તો ભવિષ્યમાં આપણે મોટી તકલીફ પડી શકે. આજે દોરો, ધાગો, પેલી ભસ્મ આવી તેવી કોઈ જાદુ ટોનાવાળી વસ્તુ ઘરે લાવી નહીં કે સાથે રાખવી નહીં. ગુરુ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ભાગ્ય થોડું આપણાથી પાછળ રહેતું હોય ને એવો અનુભવ થાય. આજે સોના ચાંદીને લગતા વેપારમાં ધ્યાન રાખવું. સોનું ચોરાઈ ન જાય, ખોવાઈ ન જાય એની કાળજી રાખજો. આજે ઘરના વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરશો તો વાંધો નહીં આવે. શુક્ર આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે પૈસાને લગતા, દાગીનાને લગતા અથવા જમીનને લગતા વાદ વિવાદમાં તકલીફ આવી શકે. આજે કાળી ગાયની સેવા, અને એમાં પણ જો શિંગડા વગરની કાળી ગાય મળે એને લીલો ચારો, બાફેલા બટાકા કે એવું સારું ખાવાનું તમે ખવડાવશો, એને હાથ લગાડી અને એની પૂજા કરશો તો હું એવું માનું કે આ થનારા નુકસાનમાં મોટો લાભ મળે. નુકસાન થતું અટકી જાય ને તો પણ એ લાભ કહેવાય. શનિ આજે 3જા ભાવમાં ગોચર કરે છે. તો 3જા ભાવનો શનિ છે ને આપણી આંખને નુકસાન કરે. આજે પ્રોપર્ટીને લગતા કામમાં ફાયદો થાય, અને એમાં પણ ખાસ કરીને 36થી 40 વર્ષની ઉંમર જે લોકો ધરાવે છે એ લોકોને આજે પ્રોપર્ટીના કામમાં ફાયદો. પ્રોપર્ટી લેવી છે તો લઈ શકાય, વેચવી છે તો વેચી શકાય, પ્રોપર્ટી માટે લોન મૂકી છે તો એ આજે પાસ થઈ શકે. મિત્રો, 3 કૂતરાને ગણીને 3 કૂતરાને, અને એમાં બી જો 3 કૂતરા કાબર ચિત્રા હોય તો ખૂબ સારું પરિણામ આપશે. આ 3 કૂતરાને ખાવાનું ખવડાવજો. રાહુ આજે 4થા સ્થાનમાં ગોચર કરે. 4થા સ્થાનનો રાહુ ક્યારેય તોફાન નથી કરતો. ઘણા બધા જ્યોતિષ એવું કહે કે ભાઈ આજે 4થા સ્થાનનો રાહુ છે અથવા કુંડળીમાં રાહુ છે તો ગ્રહસ્થ જીવનમાં તકલીફ આવે.
અમારું લાલ કિતાબ એને માનતું નથી. તો મિત્રો આજે ગૃહસ્થ જીવનમાં બને તો વાદ વિવાદથી દૂર રહેશો તો તમને સારા ફાયદા મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કેતુ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો 12મા સ્થાનનો કેતુ આરામ આપે, તકલીફો છે તો એમાં આપણને સુખ આપે. આજે તમે કોઈ ભૌતિક સુખનું સાધન વસાવી શકો છો. આજે છે ને આમ તેમ ભટકવા કરતાં, ખોટી જગ્યાએ ખોટો સમય પસાર ન કરતાં સમયનો સદુપયોગ કરશો તો લાભ મળશે, ને દુરુપયોગ કરશો તો નુકસાન જશે. કૂતરાને ખાવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.